સુરતના ચકચારિત અને દેશભરમાં વગોવાયેલા નાસીનગરના ડિમોલિશન વિવાદમાં નવા ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મહાનગરપાલિકા તંત્ર અને તપાસ પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સુરતના નાસીનગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મહાનગરપાલિકા તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા છે. અસલમ સાયકલવાલે કહ્યું હતું કે ડિમોલિશન કરેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત છે અને 30મી મે તથા 1 જૂને હાથ ધરેલી કાર્યવાહી ગેરકાયદેસર હતી. અસલમ સાયકલવાલાએ આક્ષેપ કરતા વધુમાં કહ્યું હતું કે સર્વે નંબરોના એકત્રિતકરણ બાદ ખાનગી પ્લોટ પર આવેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને ડિમોલિશનના નામે ડિમાર્કેશનના નામે ગરીબોના આશયાને ઉજાડી દેવાયા છે. અસલમ સાયકલવાલાએ મનપા કમિશનરને સૂચિત સ્થળે 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર પણ આપ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર કાર્યવાહી રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા માટે જ કરાઈ હતી. તેમાં ભ્રષ્ટ અધિકારીઓ તથા બિલ્ડરની મિલીભગત છે. વધુમાં સૂચિત રોડ વિસ્તારમાં હજુ પણ કેટલાક મકાનો અને ઈરાની ટી સ્ટોલ યથાવત હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ સેન્ટ્રલ ઝોનના 40 પાનાના રિપોર્ટમાં અનેક કર્મચારીઓની ભૂમિકા દર્શાવાઈ હોવાનો દાવો પણ કરાયો છે. જોકે ઘટનાના 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય સામે આવ્યો નથી. એસઆઈટીના વડા મીના ગજ્જર મીડિયાના સવાલના જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા છે. તપાસની પ્રગતિ અંગે માત્ર થેન્ક યુ વેરી મચ કહી મૌન રહ્યા હતા, જેના કારણે તપાસની પારદર્શિતા અને મનપાની કામગીરી અંગે અનેક સવાલો પણ ઊભા થયા છે. નાસિરનગર જે 30/5/2026 અને 1/6/2026ના રોજ જે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ રોડ ડિમાર્કેશનના નામે શહેર વિકાસના નામે જે ડિમોલિશન કરેલ કાચા પાકા મકાનો તોડીને 110 કરતાં વધારે પરિવારોને ઘર વિહોણા કર્યા અમાનવી અત્યાચાર કરીને, એ જે જગ્યા છે એ મૂળ જગ્યા જોવા જાય તો જૂના વોર્ડ નંબર 7ના જૂના સર્વે નંબર 1268 પૈકીની જગ્યા પર કાચા પાકા મકાનો હતા. હાલમાં આ જગ્યા અને એની આજુબાજુના જે બીજી સર્વે નંબરો છે, સર્વે નંબર 1373, 1267, 1268 અને 1268 ચારે પ્લોટને એકત્રીકરણ કરીને નવો સર્વે નંબરનો એનો નવો નંબર આપવાનો હુકમ થયેલ છે, જેનો નંબર છે 1267/3/1. એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા. અને અત્યારે જે રોડની વાત કરવામાં આવે છે કે 40 ફૂટના રોડ પર અમે ડિમાર્કેશન કરીને ખુલ્લો કર્યું છે ડિમોલિશન કરીને, એ 40 ફૂટના રોડ પર આજે પણ હયાત કાચા પાકા મકાનો છે. જે ઈરાની સ્ટોલની જે દુકાન જે શોપ છે એનાથી લઈને આખી એક લાઈન 25 થી 30 એવા કાચા પાકા મકાનો આજે પણ એ રોડ પર છે. જે તે સમયે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના આર્થિક લાભાર્થે એની ખાનગી જગ્યા પર છે ડિમોલિશન હાથ કરીને કાચા પાકા મકાનોને ગેરપદ્ધતિથી અમાનવી ડિમોલિશન કરી દીધેલા છે. હું આજે પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનજી અને જે નાસિરનગર પ્રકરણ માટે જે તપાસ કમિટી બની છે એ તપાસ કમિટીમાં ઘણા એવા સભ્યો છે કે જે ટાઉન પ્લાનિંગ કાયદાના અને ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ છે. એ 6 અધિકારી અને કમિશનર શ્રી 7 જણા સ્થળ પર આવે, એમની ટીમ સાથે રોડ ડિમાર્કેશન કરીને બતાવે અને રોડનો વિકાસનું કામ શરૂ કરીને બતાવે. હું એમને જાહેરમાં પડકાર ફેંક્યો છે, નહીં જ કરી શકશે, કારણ કે આ જે જગ્યા છે એ ખાનગી માલિકીની જગ્યા છે, જ્યાંથી બિલ્ડરના લાભાર્થે ગેરપદ્ધતિથી મનપાના ભ્રષ્ટ અધિકારીઓ ડિમોલિશન હાથ ધરેલ છે. ને આજે પણ એટલી જ માંગ છે આપણી કે જે અસરગ્રસ્ત પરિવારો છે એને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપો, જે કસૂરવાર અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરો. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ નાસીનગરના ડિમોલિશન મામલે મનપા તંત્રને એસઆઈટી તપાસ તથા બિલ્ડર અને અધિકારી મિલીભગતના ગંભીર આક્ષેપો કરતા નવા સવાલ અહીં ઊભા થવા પામ્યા છે.